પણ છે. તમે આ જ વિસ્તારમાં રહો છો કે? હા, હું આ વિસ્તારમાં રહું છું. સમસ્યા કેવી છે અહીંયા? સમસ્યા એક વર્ષથી આમની આમ જ છે. એક વર્ષથી આ લોકો બેદરકારીથી કામ કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમાં કોર્પોરેટર કશું કરી શકતા નથી. પાછળ જગદીશભાઈ પંચાલ રહે છે, એ બી કશું કંઈ કરી શકતા નથી. કોઈ કશું કંઈ કરી શકતું નથી. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી છે. તમારા કોર્પોરેટર કોણ છે? અમારા કોર્પોરેટર કંચનબેન છે, ધારાસભ્ય હા, છે. એટલે બંને છે, પણ હવે કોર્પોરેટરની ટિકિટ આ વખતે નથી આપી અમને. તો ના જ આપે ને બેન, ક્યાંથી આપે? કોઈ કામ કરવા તૈયાર જ છે જ નહીં. તો આ એક વર્ષથી લોકો રોજ 4-5 એક્સિડન્ટ થાય જ છે આ રોડ ઉપર. 5 એક્સિડન્ટ કમસે કમ ડેલી થાય. ટ્રાફિકની સમસ્યા થાય છે, દરરોજ થાય છે. આ લોકોને હાલાકી ભોગવવી પડે છે, બહુ સતત હાલાકી ભોગવવી પડે છે. અહીંયાથી જે આ સીધો રસ્તો છે એ કોને કોને અસર કરતો હશે? અહીંયાથી કેટલા લોકો પસાર થતા હશે? અહીંથી રોજના કમસે કમ 20,000 થી 30,000 લોકો પસાર થાય છે. આ મેઇન રોડ છે નિકોલ ને નવા નરોડાનો, તો બધાને બહુ પ્રોબ્લેમ થાય છે. એટલે નિકોલ નવા નરોડા છે એમનો આ મેઇન રોડ છે, પરંતુ હજુ રિપેર કરવામાં નથી આવ્યો.